કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ફરી મળ્યા. બીજો લેક્ચર. સાહેબ ક્યાં બીજો થયો? ચોથો થયો? ના ભાઈ ના, બીજો લેક્ચર, સ્ટેટ નો બીજો લેક્ચર. આજે આપણે સ્ટેટ ના બીજા લેક્ચરમાં છીએ. પહેલા લેક્ચરમાં જે ભણ્યા હતા સાહેબ, ત્યાં તો કશું ભણ્યા ક્યાં હતા. ત્યાં તો સ્ટેટ એટલે શું, ગણિત અને આંકડાશાસ્ત્ર, આ બંનેનો તફાવત ખાલી ભણ્યા. કે ગણિત શું છે, આંકડાશાસ્ત્ર શું છે, એને ડિટેલમાં આપણે વાત કરી હતી. ગણિત એક નાનકડો ભાગ છે, આંકડાશાસ્ત્ર બહુ મોટું છે. ગણિતનો ઉપયોગ કરીને આંકડાશાસ્ત્રની ગણતરીઓ થાય છે, નિર્ણયો લેવાય છે. જુદા જુદા પ્રકારના નિર્ણયો લઈને આગળ વધવાનું કામ એ આંકડાશાસ્ત્ર કરાવે છે. અને એ જ આપણે આજે સમજવાનું છે, કેવી રીતે. પણ હા, શરૂઆત કરીશ વ્યાખ્યાથી જ. મને ખબર છે તમને લોકોને આવડે છે વ્યાખ્યા, પણ શરૂઆત વ્યાખ્યાથી જ કરીશ. આંકડાશાસ્ત્રની વ્યાખ્યાથી લઈને અત્યાર સુધીમાં બધું સમજવાનું છે. ત્યાંથી સમજો. ચેપ્ટર નંબર 1 તમને ખબર જ છે, માહિતીનું એકત્રીકરણ. સ્ટેટમાં પહેલું ચેપ્ટર છે માહિતીનું એકત્રીકરણ. પણ એક વાત કહું, આ માહિતીના એકત્રીકરણમાં છે ને સ્ટેટની શરૂઆત કહેવાય, આંકડાશાસ્ત્રની શરૂઆત કહેવાય. તો હંમેશા છે ને એનો ઇતિહાસની વાત હંમેશા એ લોકો કોઈ પણ વિષયની કરતા હોય. ઇતિહાસમાં મને ઇન્ટરેસ્ટ બહુ ઓછો છે, હિસ્ટ્રી આપણને બહુ ઓછું ગમાયું, પણ કોઈ ઓપ્શન નથી ને આપણી જોડે, ભણ્યા સિવાય કોઈ ઓપ્શન નથી. એટલે એ જે આખા ઇતિહાસમાંથી આપણા ઇન્ડિયાને લગતું, આપણા ભારતને લગતી જેટલી પણ જોરદાર માહિતી છે ને એ જ આપણે યાદ રાખવાની છે અને સમજવાની છે. સામાન્ય રીતે પરિસ્થિતિ કેવી હોય સાહેબ, ઇતિહાસ થોડી સમજવાનો, ઇતિહાસ તો મોઢે કરવાનો. વાત સાચી, બિલકુલ સાચી વાત છે. ઇતિહાસ તો મોઢે કરવાનો હોય, પણ હા, થોડીક ઝલક ઇતિહાસની હું તમને દેખાડું, થોડીક ઝલક. અને એ ઝલક બહુ મહત્વની છે, એટલે ધ્યાનથી સમજો અને બધી જ વસ્તુ મગજમાં ક્લિયર કરો. સમજો. તો પહેલા માહિતી આપેલી છે ક્રોક્સટન અને કાઉન્ડન. ક્રોક્સટન અને કાઉન્ડન વ્યાખ્યા આપી. હવે ક્રોક્સટન અને કાઉન્ડને કઈ વ્યાખ્યા આપી તો ફટાફટ જોઈ લઈએ. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે સાહેબ. વિજ્ઞાન છે. કેવી રીતે વિજ્ઞાન છે તમને લોકોને ખબર છે ભાઈ? આમાં નિયમો છે. વિજ્ઞાનમાં જે રીતે નિયમો હોય છે, આવું કરો તો આવું થાય, આ બે કેમિકલ મિક્સ કરો તો આ કેમિકલ બને, રસાયણ મિક્સ કરો તો આ રસાયણ બને, આ ઉડી જાય ગરમ કરો તો, આ ગરમ કરો તો ઘટી જાય. આ બધી પરિસ્થિતિઓ વિજ્ઞાનમાં હોય. એવું જ આંકડાશાસ્ત્રમાં પણ નિયમો છે. એ નિયમોના આધારે કામ કરવાનું હોય. જો તમે સરેરાશ કાઢો તો સરેરાશને આ જ કહેવાય. ભારિત સરેરાશ, સાદી સરેરાશ, અલગ અલગ પ્રકારની ઘણી સરેરાશ છે. ગુણોત્તર મધ્યક એ પણ એક સરેરાશ છે. તો એના બધાના નિયમો છે અને નિયમો પ્રમાણે જો ચાલો તો એ જ મળે છે તમને જોઈએ છે. એટલે એ જ વસ્તુ મહત્વની છે. તો આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, જે શું કરે છે? આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, આંકડા ભેગા કરે છે. એટલે તો પહેલું ચેપ્ટરનું નામ છે માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. તો આના માટે હું તમારું એક્ઝામ્પલ યાદ કરાવડું ફટાફટ. એક વખત થોડું જરાક રિપીટ કરાય. એ વખતે પોકેટ મનીની વાત હતી, ખિસ્સા ખર્ચની વાત હતી. બરાબર છે? યાદ કરો. પછી સ્ટેટની વાત કરું, આંકડાશાસ્ત્રની વાત કરું તો આંકડાશાસ્ત્રમાં તમને લોકોને પેલું માહિતી લીધી હતી કે એક પેન ખરીદવી છે, એક પેનની કિંમત આટલી છે, જો 10 પેન ખરીદો તો શું થાય. તો આપણે ગણિતનો ઉપયોગ કર્યો હતો એ વખતે. પહેલા ખિસ્સા ખર્ચમાં માહિતી એકત્ર કરતી એકાઉન્ટ માટે, કે ડાબી બાજુ લખો, જમણી બાજુ લખો, એ એકાઉન્ટ માટે. આ જે વાત છે એ આંકડાશાસ્ત્રની વાત છે, પણ એ પણ એક આંકડાઓ છે. અને આંકડાઓ છે એટલા માટે આપણે એને શું કહીએ છીએ? યાદ હોય તો જથ્થાત્મક માહિતી. તો એ માહિતી એકત્ર કરવાનું કામ અહીંયા આપણે કરવાનું છે. તો આંકડાકીય માહિતીનું એકત્રીકરણ એટલે કે કેટલા રૂપિયાની પેન છે અને કેટલી પેન મારે ખરીદવી છે, એ બે આંકડા મેં ભેગા કર્યા. પછી એનો કર્યો ગુણાકાર. તો મને ખબર પડી કે મારે કેટલો ખર્ચો કરવો
મારો ખર્ચો કેટલો થશે, મારે કેટલા પૈસા ચૂકવવા પડશે, એ પૈસા ચૂકવણીની વાત મને ખબર પડી ગઈ. પૃથ્થકરણ અને અર્થઘટન. અર્થઘટનમાં મારો કુલ ખર્ચો આટલો, ધારો કે 5 રૂપિયાની પેન છે, 10 પેન ખરીદવી છે, 10 ગુણ્યા 5 50 રૂપિયા મારો ખર્ચો કહેવાય. અર્થઘટન થયું. પૃથ્થકરણ એને ઇંગ્લિશમાં કહેવાય એનાલિસિસ. ચલો 5 રૂપિયાની છે, આપણે કામ કરી ક્યાંક જોઈએ 4.5 માં મળે છે, તો વિચારી શકો છો, એનાલિસિસ કરી શકો. આવું જો 10 જણમાં તમને માહિતીઓ મળે, એક જણ 5 રૂપિયામાં લાવ્યો, એક 4.5 માં લાવ્યો, એક 4 રૂપિયા 45 પૈસામાં લાવ્યો, અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ ભાવમાં લાવ્યા, તો એનાથી તમે શું કરી શકો, પૃથ્થકરણ કરી શકો, એનાલિસિસ કરી શકો. ભાઈ અહીંયા તમારે ખરીદી કરવી જોઈએ. જો આ આપણું છે આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્ર ક્રોક્સ્ટન અને કાઉન્ડરના મતે શું છે, તો આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે શું કરે છે સાહેબ, આંકડાઓ ભેગા કરે છે, માહિતીનું એકત્રીકરણ કરે છે, માહિતી ભેગી કરે છે, પછી શું કરે છે, એનું પૃથ્થકરણ થાય છે અને અર્થઘટન કરે છે. પછી આટલું એટલે આંકડાશાસ્ત્ર પૂરું. હવે વાત આવે હિસ્ટ્રી, ઇતિહાસ, જેમાં તમને ઇન્ટરેસ્ટ નથી, પણ સિલેબસમાં તો છે ને, એટલે ભણવું તો પડશે જ, એના વગર તો ચાલવાનું જ નથી. એટલે સિલેબસમાં ભણવા માટે પહેલું જે ઇતિહાસ છે એમાં એક નામ આવે છે W.F. વિલ્કોક્સ. ઇંગ્લિશમાં લખો તો W લખો, AF એટલે W.F. વિલ્કોક્સ. એને શું કર્યું ખબર છે, આ આંકડાશાસ્ત્રની એક વ્યાખ્યા છે ને, ક્રોક્સ્ટને આપેલી, ક્રોક્સ્ટન અને કાઉન્ડરને આપેલી એક વ્યાખ્યા છે. આ વ્યક્તિ ખબર નહીં શું ભૂત વળગ્યું કે એને એ વ્યક્તિએ શું કર્યું, વ્યાખ્યાઓ ભેગી કરી. એ વ્યક્તિએ વ્યાખ્યાઓ ભેગી કરી, 100 થી વધારે વ્યાખ્યાઓ ભેગી કરી, અને એ વ્યાખ્યાના આધાર અલગ અલગ હતા. પાછા એ વ્યાખ્યાના આધાર બધા અલગ અલગ હતા. તો જુઓ, W.F. વિલ્કોક્સે 1935માં આંકડાશાસ્ત્રનો અર્થ, કાર્યક્ષેત્ર, ક્યાં કામ થાય છે એ, અને મર્યાદા, એની મર્યાદા ઉપર આધારિત, આ ત્રણેય વસ્તુ ઉપર આધારિત એનું કાર્યક્ષેત્ર શું છે એ જોયું એને. એનો અર્થ એટલે વ્યાખ્યાની વાત થઈ ગઈ, મર્યાદા શું છે, આ બધાને આધારે જુદી જુદી વ્યાખ્યાઓ, કારણ કે અમુક વ્યાખ્યાની અમુક મર્યાદા, અમુક વ્યાખ્યા અમુક જગ્યાએ જ વપરાય, તો એનું કાર્યક્ષેત્ર અલગ અલગ છે. તો જગ્યા અલગ અલગ છે, મર્યાદા એની હોઈ શકે. આ બધું ધ્યાનમાં રાખીને ઉપર આધારિત આંકડાશાસ્ત્રની 100 ઉપરાંત વ્યાખ્યાઓની સૂચિ એકત્ર કરી હતી. 100 ઉપરાંત, 100 કરતા વધારે વ્યાખ્યાઓ એને ભેગી કરી હતી. આ આપણો ઇતિહાસ છે, અને આ ઇતિહાસમાં એને શું કર્યું છે, 1935માં 100 થી વધારે વ્યાખ્યાઓ ભેગી કરી. તમે બી ભેગું કરવાનું ચાલુ કરી દો ભાઈ, તમારું એના ભાઈ ચોપડી. પણ હા, એના માટે એ લેવલે પહોંચવું પડશે, એના માટેના સચોટ વસ્તુઓ તમારી જોડે હોવી જોઈએ, ત્યારે તમારું નામ પણ ચોપડીમાં આવી શકે. અને આપણે નાનું વિચારવાનું નથી, હંમેશા મોટું વિચારો, પોઝિટિવ વિચારો, એ જ શીખવાનું છે. ઠીક છે, અહીં તો આપણે આપેલું છે સાહેબ, W.F. વિલ્કોક્સે શું કર્યું, ભેગું કર્યું. શું ભેગું કર્યું, વ્યાખ્યાઓ ભેગી કરી. કેટલી વ્યાખ્યાઓ ભેગી કરી, 100 થી વધારે, 100 નહીં લખવાનું, 100 થી વધારે વ્યાખ્યાઓ એને શું કરી છે, ભેગી કરી છે. આટલું એનું કામ હતું. તો આ એક ઇતિહાસ થઈ ગયો. હજી આપણે ઇતિહાસની આગળ વાત કરીએ તો આપણા ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ. ભારતમાં આંકડાશાસ્ત્રની શરૂઆત ક્યારથી થઈ, ભારતમાં વિકાસ કેવી રીતે થયો, આપણે ફક્ત ભારતની વાત કરીશું. આપણે બધા ભારતીયો છીએ, તો અત્યારે ભારતની વાત કરીશું. આંકડાશાસ્ત્રમાં વિકાસ ક્યારથી શરૂ થયો તો સમજજો ધ્યાનથી. સાહેબ, પહેલું ભારતમાં પીસી મહાલનોબિસ દ્વારા, આ આપણા એક આંકડાશાસ્ત્રી છે જે જોરદાર આંકડાશાસ્ત્રી થઈ ગયા. પીસી મહાલનોબિસ એ એક આંકડાશાસ્ત્રી થઈ ગયા જેમણે પહેલી વખત આંકડાશાસ્ત્ર જેવું કંઈક લાવ્યા. ક્યારે લાવ્યા સમજો,
ભારતમાં પીસી વાણા લોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા, ભારતીય સમજો નામને, ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા, જેને ટૂંકમાં લખાય છે આઈએસઆઈ. આ બીજા ઓલા આઈએસઆઈ વાળા નથી. ભારતીય એટલે ઇન્ડિયન આંકડાશાસ્ત્રીય સ્ટેટિસ્ટિક્સ સંસ્થા, ઇન્સ્ટિટ્યૂટ એટલે ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ ઇન્સ્ટિટ્યૂટ, સ્ટેટિસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ. આ છે એનું પૂરું નામ. અમુક વખત એક માર્કની અંદર આ આઈએસઆઈ પૂછાય છે, એક માર્કમાં આ વસ્તુ પૂછાય છે, તો ધ્યાન રાખવાનું. તો પીસી મહાલનોબિસે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર ભારતમાં ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કરી. ક્યારે કરી ખબર છે? 1931. ક્યાં કરી સાહેબ? કલકત્તા. લખાય કોલકાતા અને કહેવાય શું? કલકત્તા. એટલે કલકત્તામાં એમણે 1931 ની અંદર સંસ્થાની સ્થાપના કરી. એ સંસ્થા શેના માટે? ફક્ત ને ફક્ત આંકડાશાસ્ત્ર માટે. ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. એટલે આ વસ્તુની સ્થાપના 1931 માં કરી. અચ્છા, આ વ્યક્તિએ શું કર્યું હતું? 1935 માં ભેગી કરી છે. એટલે પહેલા સંસ્થા સ્થપાઈ ગઈ, એના પછી એને વ્યાખ્યાઓ ભેગી કરી છે. ત્યાં સુધીમાં એને 100 થી વધારે વ્યાખ્યાઓ ભેગી કરી. એ વ્યક્તિનું નામ શું હતું જેને 100 થી વધારે વ્યાખ્યાઓ ભેગી કરી? યાદ રાખવાનું છે. એક એક માર્કનો પ્રશ્ન છે. આ લખ્યું સાહેબ WF વિલ્કોક્સ. WF વિલ્કોક્સે 100 થી વધારે વ્યાખ્યા ભેગી કરી છે 1935 માં. 1931 માં કલકત્તામાં પીસી મહાલનોબિસે શું કર્યું? સ્ટાર્ટ કર્યું. સંસ્થા સ્થાપી નાખી. જે કામ શું કરે છે? ફક્ત ને ફક્ત આંકડાઓ માટેનું કામ કરે છે. ખ્યાલ આવે છે? જે ફક્ત ને ફક્ત આંકડાઓ માટેનું કામ કરે છે. ચલો જોઈએ, બીજી વાત કરીએ. બીજો ઇતિહાસ ઈસવીસન 1941. 1941 માં શું થયું સમજો. કલકત્તા યુનિવર્સિટી, આજ કલકત્તામાં પહેલા તો સંસ્થા સ્થાપી. હવે 1941, 10 વર્ષ પછી, ઓલું 1931 હતું, અહીંયા 1941, 10 વર્ષ પછી ત્યાં આખે આખું ભણતરમાં જ લાવી દીધું. ભણવાની અંદર જ આ વિષય આપી દીધો. અને ભણવાની અંદર જ્યારે વિષય આવ્યો તો શું આવે સમજો. 1941 માં કલકત્તા યુનિવર્સિટીમાં સૌ પ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત થઈ. અનુસ્નાતક કક્ષાએ. હવે સાહેબ આ અનુસ્નાતક એટલે શું? એને ઇંગ્લિશમાં કહેવાય પોસ્ટ ગ્રેજ્યુએટ. અનુસ્નાતક એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ. સાહેબ પોસ્ટ ગ્રેજ્યુએટ ની અમને ખબર નથી. પોસ્ટ ગ્રેજ્યુએટ ની પણ અમને ખબર નથી. તો સમજો, આપણે પોસ્ટ ગ્રેજ્યુએટ માટે સમજી લઈએ પહેલા. કારણ કે તમને એવું ખબર પડે ભણવામાં આંકડાશાસ્ત્ર આવી ગયો. અમાર તો 11 માં જ આવી ગયું સાહેબ. આ લોકોએ તો છેક પોસ્ટ ગ્રેજ્યુએટમાં વાત કરી. તમને પોસ્ટ ગ્રેજ્યુએટ અનુસ્નાતક કક્ષા એટલે શું એ સમજજો પહેલા. તમે અત્યારે 11 માં આવ્યા એટલે 11 અને 12 હાયર સેકન્ડરી કહેવાય. બરાબર? પહેલા સેકન્ડરી, પછી હાયર સેકન્ડરી, ઉચ્ચ ભણતર કહેવાય ને. ઉચ્ચ કક્ષાએ પછી શું આવે છે? તમે લોકો કોલેજમાં જાઓ એટલે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ, તમે કોઈ પણ ફિલ્ડમાં હો, 11-12 ભણતા હો તો એ હાયર સેકન્ડરી કહેવાય છે. એના પછી આપણે કોલેજ કરીએ તો સાયન્સ વાળા BSc કરી શકે 3 વર્ષનો, પછી કોમર્સ વાળા BCom કરી શકે, BSc એટલે બેચલર ઓફ સાયન્સ, BCom બેચલર ઓફ કોમર્સ, પછી આર્ટ્સ માટે BA બેચલર ઓફ આર્ટ્સ. તો 3 વર્ષની કોલેજમાં તમે જાઓ તો એને કહેવાય સ્નાતક, ગ્રેજ્યુએટ. સ્નાતક, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, અનુસ્નાતક. એના પછી તો એ 3 વર્ષ તમારા પતી જાય એટલે તમે ગ્રેજ્યુએટ થઈ જાઓ. એના પછી તમે માસ્ટર ડિગ્રી માટે જાઓ, એને કહેવાય અનુસ્નાતક. પોસ્ટ ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએશન પછી. એ ગ્રેજ્યુએશન પછીના કોર્સની અંદર પહેલી વખત 1941 માં એ જ વ્યક્તિ
લોરેન્સ એ જ વ્યક્તિએ શું કર્યું, અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત થઈ. હવે અનુસ્નાતક થી સ્નાતક, સ્નાતકમાંથી હાયર સેકન્ડરી સુધી આવી, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ એ વસ્તુ આવી. એટલે હવે તો સાહેબ તમે 10માં ભણીએ, શરૂઆત તો 10માંથી થઈ જાય આંકડાશાસ્ત્ર. વાત સાચી છે? બિલકુલ સાચી વાત છે. તો ધીરે ધીરે એ વસ્તુ નીચે લાવવામાં આવી. પણ પહેલી વખત 1941માં એમણે ક્યાં લાયા હતા? એક જ જગ્યાએ, એવી કલકત્તામાં. તો જો કલકત્તામાં એની સ્થાપના થઈ 1931માં. 10 વર્ષ પછી એને ભણતરમાં લાવવામાં આવ્યું, એવી ઉચ્ચ કક્ષાના ભણતર. તો આ બે થયા. આપણો ઇતિહાસ છે, ભારતમાં આવું થઈ ચૂક્યું છે. આગળ જોઈએ, સમજો જાણીએ. ત્રીજું સાહેબ 1950, 41 પછી 9 વર્ષ પછી તરત 1950માં રાષ્ટ્રીય નિદર્શ તપાસ. સાહેબ રાષ્ટ્રીય નિદર્શ તપાસ પાછું શું આવ્યું શીખવાનું, શાંતિ રાખો. તો ઈસવીસન 1950માં રાષ્ટ્રીય નિદર્શ તપાસ હેઠળ સરકારે માહિતી એકત્ર કરવાનો પ્રથમ તબક્કો હાથમાં લીધો. અને માહિતી એકત્ર કરવાની વાત આમણે કરી કે તમે માહિતી એકત્ર કરો. કોના આધારે? આંકડા શાસ્ત્રના આધારે. અને એ તબક્કો હાથમાં લીધો. એ જ વર્ષે ઓક્ટોબરમાં માહિતી એકત્ર કરવાનું કામ શરૂ કરી દીધું. એટલે એ માહિતી એકત્ર કરવાનું કામ ઓક્ટોબર મહિનામાં 1950માં શરૂ થઈ ગયું. પણ શેની માહિતી સાહેબ? શું લઈએ છીએ આપણે? સમજો સાહેબ, રાષ્ટ્રીય નિદર્શ તપાસ. તમને લોકોને બધાને ખબર છે કે આપણે વસ્તી ગણતરી થાય છે કે નહીં? વસ્તી ગણતરી આપણે બધા કરીએ છીએ, ખબર છે? દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. તો એ શું છે? આંકડાકીય માહિતી ભેગી કરવી. તે આંકડાકીય માહિતી ભેગી કરવી રાષ્ટ્રીય નિદર્શ તપાસ. રાષ્ટ્ર કક્ષાએ એવા આંકડાઓ ભેગા કર્યા છે. એ કામ ક્યારે શરૂ થયું? પહેલી વખત સાહેબ ઓક્ટોબરમાં 1950માં શરૂ થયું. આમ જોવા જાવ તો બધું 10 વર્ષ જ થાય છે આપણા અહીંયા તો. સમજજો કેવી રીતે? 1931માં શું થયું? તો કે સંસ્થા સ્થાપી. 10 વર્ષ થયા તો ભણવામાં લાવી દીધું આંકડાશાસ્ત્ર. એટલે 1941માં પછી એ વર્ષ પત્યું 1900, એટલે 10 વર્ષ પત્યા 1950 ની વાત કરો. તો 1950 ની અંદર એનો ઉપયોગ થયો ભારતીય રાષ્ટ્રીય નિદર્શ તપાસમાં. તો રાષ્ટ્રીય નિદર્શ તપાસમાં એનો શું કરવામાં આવ્યો? ઉપયોગ કરવામાં આવ્યો. હવે વાત કરીએ સાહેબ થોડુંક હજી આગળ જઈએ. તો આગળ જતી વખતે યાદ રાખો, ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં, સમજો આંકડાશાસ્ત્રના વિકાસમાં, જો પહેલા તો આ સંસ્થા હતી જ, ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, આ તો હતી જ. બીજી સંસ્થા ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ કરવા માટે ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા, એને ટૂંકમાં લખાય છે IASRI, ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ બધાનું ગુજરાતીનું ઇંગ્લિશ જ છે. ભારતીય એટલે ઇન્ડિયન, ખેતી વિષયક એટલે એગ્રીકલ્ચર, આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક સંશોધન રિસર્ચ સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ. ગુજરાતીમાં છે, ઇંગ્લિશમાં IASRI. તો 1 માર્કનો ફરી પ્રશ્ન. આનું પણ મહત્વ બહુ જ છે. ભારતમાં આજે સંસ્થા થઈ તો બે સંસ્થાઓનું આંકડાશાસ્ત્રના વિકાસની અંદર બહુ જ મહત્વ છે. શરૂઆત કરો પહેલેથી, ધ્યાનથી સમજજો. સ્ટાર્ટિંગ ક્યાંથી થઈ હતી આપણી સાહેબ? પહેલા અહીંયા 1931માં સંસ્થા સ્થપાઈ ISI. 1941 10 વર્ષ પછી સાહેબ આપણા અનુસ્નાતક કક્ષાએ વિષયમાં પ્રવેશ થવાનો અને આપણે ભણવામાં આવી ગયું. પણ પહેલા ક્યાં? કલકત્તા. બંને વસ્તુ થઈ કલકત્તા. પછી 9 વર્ષ પત્યા 1950. સાહેબ 1950માં શું થયું? તો રાષ્ટ્રીય નિદર્શ તપાસમાં એનો ઉપયોગ થયો અને એ ઉપયોગ કરીને ઓક્ટોબરમાં કામ બી શરૂ કરી દીધું નિદર્શ તપાસ કરવાનું. તો એ જ્યાં શરૂ થઈ ગયું. પછી બીજી એક સંસ્થાની વાત થઈ જેનું પણ બહુ યોગદાન રહેલું છે આંકડાશાસ્ત્રના વિકાસમાં. એ સંસ્થાનું પણ બહુ યોગદાન રહેલું છે. ટૂંકમાં કહેવાય IASRI, ભારતીય. એ એટલે એગ્રીકલ્ચર એટલે કે ખેતી વિષયક. પછી S એટલે સ્ટેટિસ્ટિક,
આંકડાશાસ્ત્ર, રિસર્ચ સંશોધન, ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા. આ એક માર્કનો પ્રશ્ન છે, માટે થોડું જોર આપું છું, ધ્યાનથી સમજજો, પ્રોબ્લેમ ના થાય. ચલો વિદ્યાર્થીઓ આગળ જોઈએ. આટલે સુધીની જે વાત હતી સાહેબ, એ તો આંકડાશાસ્ત્રમાં ખરેખર વિકાસની વાત કે બધાનો ઉપયોગ અહીંયા ખેતી વિષયક સંશોધન માટે પણ એનો ઉપયોગ થવા લાગ્યો. પણ હવેની જે વાત છે, આના પછીની જેટલી વાતો છે 4, આ 4 વાતમાં જે ધ્યાન રાખવાનું છે ને એ શું છે સમજો. એમાં આંકડાશાસ્ત્રનો એક ભાગ છે જેને OR કહે છે, હાલો ઇંગ્લિશમાં OR. એનું ફૂલ ફોર્મ છે ઓપરેશન રિસર્ચ. એનું ફૂલ ફોર્મ છે ઓપરેશન રિસર્ચ, OR. ગુજરાતીમાં કહેવાય કાર્યાત્મક સંશોધન. કાર્યને લગતું સંશોધન કરવું, કાર્યને લગતું સંશોધન કરવું. અને એ કાર્યને લગતું સંશોધન કરવા માટે આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. ફરી કહું છું, આંકડાશાસ્ત્ર તો મોટું છે, પણ એનો એક ભાગ છે OR, ઓપરેશન રિસર્ચ, કાર્યાત્મક સંશોધન. એનો ઉપયોગ કરીને ઘણા બધા નિર્ણયો લેવાય, ઘણા બધા. અને આજે તો એવું છે કે ઓપરેશન રિસર્ચ ઉપર બી રિસર્ચ થાય છે. ત્યાં પણ લોકો ઘણું બધું ભણે છે અને ડિટેલમાં ભણે છે. ડિટેલમાં ભણીને આગળ કામ કરે છે. તો હવે જે વાત કરવાનું છું, આંકડાશાસ્ત્રની તો છે જ, પણ એમાં એક ભાગ ઓપરેશન રિસર્ચ, કાર્યાત્મક સંશોધન, એ પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. કેવી રીતે જોઈએ સમજો. તો અહીંયા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, હવે વિચારો વિશ્વયુદ્ધની વાત આવી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં, એટલે મિલિટરી પ્રોજેક્ટ એટલે આપણા એની અંદર મિલિટરી પ્રોજેક્ટમાં ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર, ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યાત્મક સંશોધન. એટલે આંકડાશાસ્ત્ર મોટું છે, એની એક શાખા કાર્યાત્મક સંશોધન નો ઉપયોગ થયો હતો. એટલે આપણે સમજી શકીએ છીએ કે ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર એટલે શું? બિઝનેસને લગતું, ધંધાને લગતા આંકડાશાસ્ત્રનો ઉપયોગ થયો. બીજું કોનો? આ કાર્યાત્મક સંશોધન. કારણ કે હવે મારે કરવું છે કાર્ય, હવે મારે કરવું છે કાર્ય. યુદ્ધ ચાલે છે, યુદ્ધની પરિસ્થિતિ છે અને યુદ્ધમાં જીતવું છે, પ્લાનિંગ કરવું પડશે, તો એ કાર્ય કરવું પડશે. કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ થાય તો એ આંકડાશાસ્ત્રનો એક ભાગ છે. બીજું, ધંધામાં વસ્તુઓની જરૂર પડે, ઓછી વસ્તુ હોય તો ઓછી વસ્તુમાં કેવી રીતે ચલાવવું એની જરૂર પડે, તો એટલા માટે એને ઔદ્યોગિક આંકડાશાસ્ત્રનો પણ ઉપયોગ કર્યો. તો ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને કાર્યાત્મક સંશોધન, ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને કાર્યાત્મક સંશોધન, આ બંનેનો ઉપયોગ એને કર્યો હતો. ક્યારે? બીજા વિશ્વયુદ્ધ વખતે. એટલે OR કાર્યાત્મક સંશોધન બહુ જ કામનું છે. અચ્છા, એ જ OR નો ઉપયોગ ફરી ભારતમાં 1949માં હૈદરાબાદમાં કાર્યાત્મક સંશોધનનું એકમ અસ્તિત્વમાં આવ્યું. એટલે આખી સંસ્થા સ્થાપિત હતી જે શું કામ કરે છે? ખાલી OR નું જ, કાર્યાત્મક સંશોધનનું જ કામ કરે છે. પણ હૈદરાબાદમાં એની સ્થાપના થઈ ગઈ. કેમ થઈ ખબર છે? એક જ કારણ, હૈદરાબાદની અંદર ત્યાં બધા લોકો બિઝનેસ વાળા, ધંધા કરવા વાળા અને ઓછી વસ્તુઓની અંદર વધુમાં વધુ નફો કેવી રીતે મેળવવો, વધુમાં વધુ એનો ઉપયોગ કેવી રીતે કરવો, એ આપણને અહીંયા શીખવાડવામાં આવે છે OR-માં. એટલા માટે એ વસ્તુ થઈ. તો અહીંયા બધું, તો આ પણ OR નો ઉપયોગ કર્યો, આને પણ OR નો ઉપયોગ કર્યો. હવે આની વાત કરીએ. બધું OR માટે જ છે હવે. અને તમે OR ડિટેલમાં આગળ ભણવાના છો. પછી આખી ચોપડી આવે છે ઓપરેશન રિસર્ચ, જે તમે ભણી શકો. અત્યારે 11માં નથી ને 12માં આવી, એટલે એની તો વાત જ નથી કરતા આપણે. જોઈએ કાર્યાત્મક સંશોધનની રીતનો ઉપયોગ, એટલે કે આ OR નો ઉપયોગ, કાર્યાત્મક સંશોધન OR નો ઉપયોગ કરીને પીસી માનન રોબિન્સ છે, એટલે આપણા આંકડાશાસ્ત્રી બેસ્ટ, જેમણે કલકત્તામાં શરૂઆત કરી હતી. પીસી માનન રોબિન્સે 1953માં ISI કોલકાતામાં, એટલે ત્યાં જ જ્યાં એમણે સંસ્થા સ્થાપી, ત્યાં જ શું કર્યું? બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું. આપણા દેશમાં પંચવર્ષીય યોજના ચાલે છે, બધાને ખબર છે. અને એ પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કરવાનું કામ એમણે, બીજી પંચવર્ષીય યોજનાનું માળખું એ આ સંસ્થામાં કર્યું. કોનો ઉપયોગ કર્યો? એમણે પણ OR નો જ ઉપયોગ કર્યો.
આંકડાશાસ્ત્રનો જ ઉપયોગ કરે. આગળ જઈએ. છેલ્લું, કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ કરીને એટલે OR નો ઉપયોગ કરીને સરકાર ઓછામાં ઓછા સ્ત્રોતોનો ઉપયોગ કરીને મહત્તમ માથાદીઠ આવક મેળવવામાં આવે છે. સરકાર જોડે બહુ ઓછી વસ્તુ હોય, એ ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરીને મહત્તમ માથાદીઠ આવક કેવી રીતે મેળવવાની, તો એ કામ આપણને અહીંયા કાર્યાત્મક સંશોધનથી થાય છે. એટલે કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ બહુ જ જગ્યાએ. એનો ઉપયોગ ફક્ત એટલો નહીં, હજી આગળ જઈએ. ઉદ્યોગોમાં જુદા જુદા ઘટકો જેવા કે માણસો, યંત્રો, માલ બી હોય ને, ઉદ્યોગોમાં માલ હોય, માણસો હોય, યંત્રો હોય, આ બધાનો ઉપયોગ સારી રીતે કરી શકીએ વગેરેની ઇષ્ટતમ ફાળવણી નક્કી કરવા માટે આ OR નો ઉપયોગ થઈ શકે. એટલે મહત્તમ કામ એમાંથી લઈ શકાય એ OR આપણને શીખવાડે. આગળ જોઈએ. તેમજ બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે અત્યારે મારે કેટલો સ્ટોક જોઈએ, કેટલો માલ જરૂર પડે, માટે સંગ્રહનું કદ, કેટલો માલ રાખવો પડશે, સંગ્રહનું કદ નક્કી કરવા માટે પણ ઉપયોગ થાય છે. તો આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. આ ઇતિહાસની વાત નથી કરતા. આ જે વાત કરી આંકડાશાસ્ત્રને ઉપયોગમાં લઈશું તો ખાલી એનો નાનકડો ભાગ OR એનો આટલો બધો ઉપયોગ છે. તો વિચારો આંકડાશાસ્ત્રનો ઉપયોગ કેટલો બધો હશે. તો ફરીથી આખા લેક્ચરનો વ્યૂ આપી દઉં, સમજી લેજો શાંતિથી ને મગજમાં ઘુસાડી દેજો. ચેપ્ટરનું નામ માહિતીનું એકત્રીકરણ, પણ એમાં આંકડાશાસ્ત્રની વ્યાખ્યા છે અને થોડી હિસ્ટ્રી છે, ઇતિહાસ છે, અને એનો થોડો નાનકડા ભાગનો ઉપયોગ બી કહી દીધું કે આટલો બધો ઉપયોગ એનો થઈ ચૂક્યો છે અને આપણા ઇન્ડિયામાં તો ખાસ થઈ ચૂક્યો. તો એક વ્યક્તિ છે WF વિલ્કોક્સ, જેને શું કર્યું, 100 થી વધારે વ્યાખ્યાઓ ભેગી કરી. વિકાસ કેવી રીતે થયો સાહેબ? વિકાસની શરૂઆત 1931 થી થઈ. 1931 માં કલકત્તામાં સ્થાપના કરી ISI ની. 1941 માં શરૂઆત કરી અંદર વિષયમાં અનુસ્નાતક કક્ષાએ. પછી એક સંસ્થા, ત્રીજી વાત તો 1950 માં રાષ્ટ્રીય નીરસ તપાસ કરવામાં આવી. કોના આધારે? આંકડાશાસ્ત્રના આધારે. અને એ જ ઓક્ટોબરમાં શરૂઆત કરી દીધી. ગવર્મેન્ટે માની લીધું કે આ કરવી છે. પછી ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા, આ સંસ્થાએ પણ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. આટલે સુધી હતો આપણો ઇતિહાસ. પછી નીચેના જે 4 બિંદુઓ હતા આપણે એના માટે OR ઓપરેશન રિસર્ચનો ઉપયોગ, ઔદ્યોગિક આંકડાશાસ્ત્રનો ઉપયોગ થયો. તો OR અને ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર આ બંનેનો ઉપયોગ કરીને બીજા વિશ્વયુદ્ધમાં ઘણા બધા નિર્ણયો લેવાયા. OR નો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે છે? ઘણી બધાએ થઈ શકે છે. આ ઘણી બધી જગ્યાઓએ આપણે અહીંયા વાપરી લીધી. પંચવર્ષીય યોજનામાં પણ એનો ઉપયોગ થયો હતો છે. બીજી પંચવર્ષીય યોજના હૈદરાબાદમાં તો આખું યુનિટ તૈયાર કરી દીધું, આખી સંસ્થા તૈયાર કરી દીધી અને ગવર્નમેન્ટ ઓછા વસ્તુનો ઉપયોગ કરીને મહત્તમ લાભ આપવાની વાત કરે છે. ઉદ્યોગો મહત્તમ લાભ લેવાની વાત કરે છે અને બજારમાં પુરવઠાને પહોંચી વળવા માટે પણ OR નો ઉપયોગ થાય છે. અહીંયા આપણું ઇતિહાસ અને થોડોક ઉપયોગ આપણને ખબર પડી ગઈ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે અને ખરેખર સ્ટેટિસ્ટિક્સની શરૂઆત કરીશું. માહિતીના એકત્રીકરણની શરૂઆત ખરેખર આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે. બાય બાય, મળીએ છે નેક્સ્ટ લેક્ચર ન્યૂ ટોપિક.